કેટલી વારમાં તૈયાર થશે? લગભગ 15 મિનિટ થાય. ઓકે, તો સ્ટાર્ટ કરી દઈશું. પહેલા ગેસ ઓન કરીશું, દૂધને ગરમ મૂકીશું. કેટલું દૂધ લઈએ છીએ આપણે? 300 ml લીધું છે. અને ફૂલ ફેટ નું લઈએ છીએ. ફૂલ ફેટ. ફૂલ ફેટ હોય તો વધારે, જે કસ્ટર્ડ આપણે બોઇલ નથી કરતા, વધારે કસ્ટર્ડ નાખ્યા પછી જ બોઇલ કરીએ છીએ. દૂધને બહુ બોઇલ નહીં કરવાનું, એટલે ફૂલ ફેટ હોય તો વધારે ટેસ્ટ સારો આવે. ઓકે, આપણે કસ્ટર્ડ પાવડર છે લગભગ 4 ટેબલસ્પૂન આપણે લઈશું. કયો કસ્ટર્ડ તમે લીધો છે? વેનીલા. ઓકે, બીજું કોઈ કસ્ટર્ડ આમાં લઈ શકાય છે? ફ્લેવર ચેન્જ કરવી હોય તો સ્ટ્રોબેરી કસ્ટર્ડ આવે, પછી પાઇનેપલ આવે, બધા ફ્લેવરના કસ્ટર્ડ મળે. ધારો કે ના હોય ફ્લેવર્સ તો તમારી ઈચ્છા હોય કે ફ્લેવર કરવી છે, પછી ખાસ શું કરવાનું, કોર્નફ્લોર લેવાનું, કોર્નફ્લોર ની અંદર એસેન્સ અને કલર મિક્સ કરી દેવાનું તો ફ્લેવર આવી જાય. અચ્છા, એટલે ઘરે જ આપણે જેટલા ફ્લેવરના કસ્ટર્ડ બનાવવા આપણે બનાવી શકીએ. રાઈટ, એક્ઝેક્ટલી. એની અંદર દૂધ ઉમેરીશું, ડાયલ્યુટ કરી લઈશું. એકદમ ઠંડુ દૂધ લઈએ છીએ આપણે? રૂમ ટેમ્પરેચર નું દૂધ લેવાનું. ઓકે, અને કેટલું દૂધ લઈશું આપણે ડાયલ્યુટ કરવા માટે? લગભગ હાફ કપ જેટલું જાય, કારણ કે આ લિક્વિડ રાખવાનું, જેથી તમે જયારે પોર કરો દૂધની અંદર તો લમ્સ ના થાય, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. ડાયલ્યુટ થઈ ગયું છે, દૂધ પણ ગરમ થઈ ગયું. એની અંદર ખાંડ નાખીશું. જયારે ડેઝર્ટ કરતા હોય અને કસ્ટર્ડ ઉમેરવાનું હોય તો દૂધમાં હંમેશા નોર્મલ કરતા થોડી ખાંડ વધારે લેવાની, જેથી કોર્નફ્લોર જ છે, કસ્ટર્ડ એટલે કોર્નફ્લોર નું જ કહેવાય, એટલે એની થિકનેસ આવે તો સ્વીટનેસ ઓછી થઈ જાય. એટલે થોડું સ્વીટનેસ કરવા માટે વધારે લેવાનું. એટલે લગભગ 8 ટેબલસ્પૂન જેટલી ખાંડ નાખીએ છીએ. ખાંડ ઓગળે ત્યાં સુધી ઉકાળવાનું. દૂધ ઉકળી ગયું છે, ખાંડ ઓગળી ગઈ છે. આ જે કસ્ટર્ડ મેલ્ટ કરીને મૂક્યું છે એ ડિઝોલ્વ કરેલું આપણે એની અંદર ઉમેરી દઈએ. ખાસ ધ્યાન રાખવાનું કે લમ્સ ના પડે. ખૂબ જ ધીમે ધીમે ઉમેરીએ છીએ. એટલે એવું લાગે કે થોડું થીક થઈ ગયું છે અને આપણે જેવું જોઈએ છે તો પછી કસ્ટર્ડ નહીં ઉમેરવાનું, અને હજુ જરૂર છે જ એકદમ થીક કરવાનું. એકદમ થીક થઈ ગયું છે. 2 થી 5 મિનિટ એને કોન્સ્ટન્ટ હલાવવાનું, જેથી કસ્ટર્ડ જે છે એકદમ થીક અને ચડી જાય. ઓકે, આ કસ્ટર્ડ ને એક બાઉલમાં આપણે લઈ લઈએ. ઈશા, અને રૂમ ટેમ્પરેચર પર લાવી દઈએ. હવે ક્રીમ તૈયાર કરીશું, ફ્રૂટ્સ અને ક્રીમ. કસ્ટર્ડ આપણે તૈયાર કરી દીધું છે એક લેયરમાંથી, હવે બીજું લેયર તૈયાર કરીએ છીએ. એના માટે ક્રીમ છે, 200 ગ્રામ ક્રીમ લીધું હતું, એને whip કરી લીધું છે. અને whip કરતી વખત મેં 4 ટેબલસ્પૂન આઈસિંગ શુગર નાખ્યું છે અને 3 થી 4 ટીપા વેનીલા એસેન્સ લીધું છે. હવે આપણે ક્રીમ લઈએ. whip ક્રીમ સિવાય બીજું કઈ લઈ શકાય પુડિંગમાં? હા, લઈ શકાય. ક્રીમ, મસ્કો દહીં અને પનીર, અને કોઈ બી ક્રશ લઈ લેવાનું ફ્રૂટનો, એ મિક્સ કરીને પછી તમે એની લેયર કરી શકો. એટલે દહીંનો મસ્કો અને પનીર પણ લઈ શકીએ છીએ. પણ દહીંનો મસ્કો એકદમ ફ્રેશ હોવો જોઈએ, બનાવીને નહીં રાખવાનું. ત્યારે જ, મતલબ સવારે જ તૈયાર કરેલું લેવાનું, કે એમ 2 દિવસ અગાઉનું હોય એ ના ચાલે. ઓકે, એટલે એકદમ મોળો હોવો જોઈએ. હવે 10 પાઇનેપલ છે, લગભગ 4 સ્પૂન લઈએ છીએ આપણે. સાથે એપલ લઈએ છીએ, ઝીણું સુધારેલું એપલ લીધું, એ પણ 4 ટેબલસ્પૂન. ઇક્વલ લો, વધારે ઓછું કરી શકીએ છીએ આપણી ચોઈસથી. એપલ અને પાઇનેપલ અત્યારે આપણે લીધા છે, બીજું કોઈ ફ્રૂટ્સ આમાં લઈ શકાય? ઓરેન્જ લેવાય, ગ્રેપ્સ લેવાય. સિઝનલ ફ્રૂટ બધા સારા લાગે એની અંદર. સાથે તમે ચેરી પણ લઈ શકો. સેકન્ડ લેયર માટે ફ્રૂટ ક્રીમ તૈયાર છે, અને હવે એસેમ્બલ કરીએ આપણે. પણ અત્યારે બ્રેકનો ટાઈમ થઈ ગયો. મને ખબર છે કે તમારે જોવું હશે કે